પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મારું સ્વૈચ્છિક રાજીનામું મૂકેલું કે ભાઈ સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે મૂકેલું કે ખેડૂતો સાથે અત્યાચાર જે અન્યાય થાય છે ને નાના લોકોને જે ન્યાય નથી મળતો ને એમનો અવાજ બનવા માટે. તો તેમ છતાં 7 મહિના આજે થઈ ગયા તેમ છતાં મારું રાજીનામું મંજૂર નથી થતું. એ બાબતે મેં એસપી સાહેબને લગભગ 7 વાર રૂબરૂ રજૂઆત કરી મૌખિક, કે જેમની મેં ચિઠ્ઠીઓ આમાં મારી પાસે છે. હરેક ચિઠ્ઠીમાં લખેલું છે કે મારું રાજીનામું મંજૂર કરવામાં આવે, તેમ છતાંય મારું રાજીનામું મંજૂર કરવામાં નથી આવતું. પરંતુ મને ખોટી ધમકીઓ આપવામાં આવે છે કે જ્યારે મારા પરિવારના સભ્યો જ્યારે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલા કે અમારા દીકરાને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી નથી કરવી, એમને સમાજ સેવા કરવી છે, તો આપ સાહેબ એમનું રાજીનામું સ્વીકારી લ્યો. તો ખરેખર મને ન્યાય આપીને મારું રાજીનામું સ્વીકારવું જોઈએ. તો મને ન્યાય આપવાને બદલે એસપી સાહેબ દ્વારા મને એવું કહેવામાં આવ્યું, મારા પરિવારને એવું કહેવામાં આવ્યું કે તમારા દીકરાને કયો સુપસાપ નોકરી કરે, જો નોકરી નહીં કરે ને સુપસાપ તો એમને ખોટા કેસ કરી અને લોકઅપમાં બેસાડી દેશું, એમની જિંદગી બરબાદ કરી નાખશું, એમનું કરિયર જ્યાં ચાલુ નહીં થાય ને એ પેલા પૂરું કરી દેશું. હાલો એ ભરણ